હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો. તો આજે એક ફરી નવી ગેમ સાથે અને નવા એક વિડીયો સાથે આવ્યા છીએ. તો હું આજની ગેમમાં એ વાત કરવાનો છું અને આજની ગેમનું નામ છે ઇન્ડિયન બાઇકિંગ ગેમ. તો આજની ગેમમાં આપણે આપણા ગેમમાં 3 ઘરો હોય છે. તો એ 3 ઘરનું લુક કેવું છે એ દેખાડવાનો છું હું તમને, અને અંદરથી પણ કેવું સજાવટ કરીને મૂક્યું છે એ પણ દેખાડવાનો છું. અને તમને ખબર હશે કે ઇન્ડિયન ગેમિંગનો જે કેરેક્ટર તે હવે બદલાઈ ગયો છે. તો હવે આ કેરેક્ટર આવી ગયો છે. તો હવે આપણે આખું હોમ ટૂર તમને આપી દઉં કેવું છે ગેમનું. તો જોઈ લો. પહેલાં જ હું સામેથી તમને દેખાડીશ. તો આ ઘર કંઈક અલગ રીતે આવું છે. અહીંયા છે એક પીસી, અહીંયા આગળ ટીવી છે, કબાટ છે. ભાઈ ઉપર નહીં ચડવાનું, નીચે ઉતરો. અહીંયા આગળ પીસી છે, અહીંયા આગળ એસી, પંખો, પલંગ છે. અહીંયા આગળ ઉપર નાઇટ લેમ્પ મૂકેલો છે, કબાટ પણ છે. અહીંયા આગળ ટાઈગરવાળું ડ્રોઈંગ પણ છે, તમે જોઈ શકો છો, ટાઈગરવાળું ડ્રોઈંગ. તો હવે અહીંયા આગળ મને બહુ ગમતું, તમને ગમે કે નહીં મને નથી ખબર, પણ મને બહુ ગમતું જીમ છે. અહીંયા આગળ ડમ્બલ્સ મૂકેલા છે. અહીંયા આગળ મારી ફેવરેટ જગ્યા છે આ ગેમની. આ જગ્યા બહુ ગમતી જગ્યા. અહીંયા આગળ રેસ્ટ કરવા માટે સીટ પણ છે. હવે અહીંયા આગળથી આપણે જઈશું. અહીંયા પણ જીમ જ છે. અહીંયા પણ જીમ છે. તમે જોઈ શકો છો આખું ઘર આવું છે. અહીંયા આગળ પંખો જ નહીં, ગરમીમાં જીમ કરવાનું. તમે આ ઘર જોયું ઉપરથી. આ રૂમ હવે દેખાડી. હવે આગળ જઈએ. ફરી સામે જ ફોટો ફ્રેમ દેખાતી હશે, તમે જોઈ શકો છો ફોટો ફ્રેમ. હા, આ એક બીજ ઉપરની ફોટો ફ્રેમ છે. સામે કોની છે ભાઈ? સામે પહાડોની છે. આ બી મને બહુ ગમે, પહાડ. અહીંયા બી મસ્ત પેઇન્ટ કરેલી છે ફોટો ફ્રેમ. તો અહીંયા આગળ હું તમને દેખાડવાનું ભૂલી ગયો. તો તમે જુઓ, ભાઈ ટેબલ ઉપર નહીં ચડવાનું. કેમ ચડી જાય છે તઈ? આ ભાઈને ઉપર જ બેહવું છે. આટલા મોટા મોટા સોફા મૂકેલા છે અને ઉપર જ બેહવું છે. બેહો તો બીજું શું. આપણે નીકળીએ અહીંથી. ઘરની બહાર ગાડી પણ છે
જેનો લુક ડિફેન્ડર જેવું આવે છે. એ બી ગાડી ચાલુ જ છે. સ્વિમિંગ પુલ, વાહ, તરાતર સ્વિમિંગ કર્યું આપણે. હવે નીકળો. ભાઈને કે નીકળ. ના ભાઈ નહીં, બેન છે. હવે આ જગ્યાએથી નીકળાતું જ નથી. હવે કરીએ તો કરીએ શું? કે નીકળ. પાણીની અંદર ખોટું નાખ્યું યાર. ઘરની ડિઝાઇન બહુ મસ્ત છે, તમે જુઓ. મને નથી લાગતું કે હવે નીકળાય. તો હવે ગમે તેમ કરીને કાઢવી જ પડશે આ માણસને. તો હવે હું અને કાઢવાનો ટ્રાય કરું. અંદર શાંતિથી બેઠા છે મેડમ. તો હવે મેડમને આપણે કાઢવા તો પડશે જ ગમે તેમ કરીને. તો હવે હું આ મેડમને કાઢવાનો ટ્રાય કરું. તો ભાઈ કાઢી નાખ્યા છે મેમને. હવે ભાઈ કંઈ અંદર નથી જવાનું. હવે તમે જોઈ લીધું હતું હમણાં લુક. હવે તમને હું બીજા ઘરે પણ લઈ જાઉં. આ ગાડી અવાજ બહુ કરે છે. અહીંયાથી થોડા દૂર જઈને બીજી ગાડી મંગાવીએ. ચીટ કોડ પણ આવે છે આમાં. તો ચીટ કોડ નાખું છું. લેમ્બોર્ગિનીનો કાર. એક જ ફોનમાં ગાડી હાજર. હા, તમે લેમ્બોર્ગિની પણ જુઓ કેટલી મસ્ત દેખાય છે. લેમ્બોર્ગિની આ જ કલરમાં સારી લાગે છે. નીકળી જઈએ આપણે બીજા ઘર માટે. ભાઈ થઈ ગયો. જે થવાનું હતું એ જ થઈ ગયું. એક્સિડન્ટ. કોઈ વાંધો નહીં, ગાડી ચાલે છે. ચાલશે. તૂટેલી ગાડી લઈને જ જવાનું. ત્યાં જઈને આપણે મંગાવી લઈએ છીએ કોઈ બીજી ગાડી. બમ્પર નીકળી ગયું. જોરદારનો ઝટકો લાગ્યો. તો હવે ફરી
ગાડીનો લુક જુઓ, હમણાં કેવી લાગતી હતી અને અત્યારે કેવી લાગે છે તમે જુઓ, ધ્યાનથી જુઓ. કોણ કે આ લેમ્બોર્ગિની છે? કચરો જ કહેવાય ને તો. તો હવે આ બીજું ઘર છે, તમે ધ્યાનથી જુઓ કેવું છે ઘર. ઉપર ચડી જાઓ, મહેરબાની કરીને સ્વિમિંગ પુલમાં નથી જવાનું. અહીંયા એક રૂમ છે, અહીંયા કશું જ નથી. આ ઘર કહું ને તો આપણા સૌરભ જોશી છે તેમના જેવું જ છે. જેમ કે આંગળી બેસવાનું, ત્યાં પણ એવું છે. આ ઘરમાં તો પંખા પણ ચાલુ છે ભાઈ, ધ્યાનથી જુઓ. કોઈ રહે છે કે નહીં કોને ખબર. પણ સૌથી પહેલાં આપણું ઘર આ હતું, પછી પેલું થયું અને એક બીજું ત્રીજું પણ છે, એ બી આપણું ઘર છે. આગળ પાછળ બધી જગ્યા તમે ભાઈ ચાલ. અહીંયા પણ એક એ જ સ્ટાઇલમાં, એ જ કબાટ ઉપર ટીવી, એ જ પેઇન્ટિંગ પહાડોની. નજીક જઈને પણ દેખાડું, જોઈ લો. કાર્પેટ પણ અહીં આગળ પાથરેલી છે, અહીં આગળ કબાટ છે. પેલા ઘર કરતાં વધારે સામાન અહીં આગળ છે. પલંગ, એસી બી 18 ઉપર ચાલે છે, વિચાર કરો. એસી બી 18 ઉપર ચાલે છે, પણ પવન નહીં આવતો. અહીંયા બી ટાઈગરની પેઇન્ટિંગ છે, પીસી છે. અહીંયાથી બી એક નાની રૂમ છે, એ બી કદાચ ખાલી જ હશે. હા જો, મારો શક સાચો નીકળ્યો, ખાલી જ છે. ઉપર જઈએ આપણે. ઉપર અહીંયા આગળ કદાચ રસોડું છે, પણ કશું જ છે નહીં. અહીંયા પણ ઉપર ચડી ગયા મેડમ. અહીંયા વોશ બેસિંગ પણ છે. એક વસ્તુ મને બહુ ગમ્યું, જે છે આ બાલ્કની. બહુ જ મસ્ત છે, અહીંથી આખો વ્યૂ દેખાય. કેરેક્ટર છોકરીનો છે, અવાજ છોકરાનો છે, કેવું કહેવાય. ફરી ઉપર જઈએ આપણે. ઉપરથી નીચે પડ્યા, કારણ કે આ મેડમ હરખા નથી રહેતા, એટલે જ્યાં ત્યાં ચડી જાય છે. અહીંયા બી એ જ પેઇન્ટિંગ, એ જ સોફા. બદલાયું હોય તો ઘર, નીચેની ટાઇલ્સ, રૂમો, બસ એટલી જ બધી વસ્તુઓ બદલાઈ. બાકી બીજી બધી વસ્તુ મને તો સેમ જ લાગી. તમને કેવી લાગી ખબર નહીં.
જુઓ, કપ ચડી જાઓ, ઉપર ચડી જાઓ. હવે અહીંયા આગળ આવ્યો ને મેન બાથરૂમ, ડાયરેક્ટ ઉપર. બાથરૂમની ઉપર ડાયરેક્ટ ઉપર પાછા પેલા ઘરે આવતા રહ્યા આપણે. કેમ થયું એ મને નથી ખબર. ફરી પેલા ઘરે જ આવતા રહ્યા. તો આપણે એ ઘર તો જોઈ લીધું હતું. તો આપણે હવે ત્રીજું ઘર જોવા જઈએ કે ગાડી સારી મંગાવીએ. કઈ આવે છે કોને ખબર? હો, વાહ, ફોર્ચ્યુનર. કલર મને વ્હાઈટ ગમતો જ નથી, એટલે કલર બ્લેક. ચાલો જઈએ. બ્લેક કલર એ કેટલો મસ્ત લાગે, અને એકદમ ધીરે ધીરે લઈને જવી પડશે. આગળ ગાડીઓ જાય છે. હોર્ન નથી એટલે સાઈડમાંથી કાઢી લેવી જ આગળ પડે, કારણ કે આ બધા તો બહુ લો સ્પીડે જાય, એકદમ ધીરી સ્પીડે. આપણે જવાનું છે આમ, થી ડાયરેક્ટ પેલા ઘરે. ત્રીજું ઘર, 3 ઘર કહેતો હતો, એમાંથી ત્રીજું ઘર મને સામે જ દેખાઈ ગયું. દરવાજો જોજો, હા, ઓટોમેટિક ખુલશે. ખુલી ગયો. ખોલો ભાઈ, ખોલો. દરવાજો ખુલ્યો. મારી ગાડી અંદર જતી રહેશે, ફરી દરવાજો બંધ થઈ જશે હું ઉતરીશ ત્યાં સુધી. ગાડી આપણે પાર્ક કરીએ, જ્યાં ત્યાં નથી મૂકવી. સ્પેશિયલ ગાડી માટેનું જ છે. સૌથી લક્ઝરિયસ ઘર લાગે ને તો મને તો આ જ ગમે છે. મેં તમને કીધું એમ હવે ફરી ગેટ બંધ થઈ ગયો. આપણે ગેટ આગળ જઈશું, ફરી ખુલી જશે. આપણે જોઈએ. ખુલ્યો. હવે આ પાર કરી દઈશું આ લાઈન. બંધ. અને કેમ આવું થાય છે મને નથી ખબર પડતી. ઘરમાં જવાતું જ નહીં. ફરી આપણે પેલા ઘરે આવતા રહ્યા. कोशिश करने वालों की कभी हार नहीं होती. એની માટે આપણે ફરી જઈશું સ્પીડમાં. અને ફટાફટ હોમ ટૂર આલી દઉં અને પછી આપણે આ વ્લોગને એન્ડ કરીશું. ગાડી તૂટવી જ તૂટી જાય. આપણી જો ટાઈમ ઓછો છે અને એક આખું ઘર દેખાડવાનું બાકી છે, એટલા માટે
રૂલ્સ ફોલો નથી કરવા, ગમે ત્યાંથી ગાડી કાઢીને આ ઘર સુધી આપણે પહોંચી જવાનું છે. ચાલો ખોલો. ગાડી અથડાઈ ફરી. તો તમે જોઈ શકો છો આ ઘર કેટલી મસ્ત ડિઝાઇન છે આની. જુઓ કેટલી મસ્ત ડિઝાઇન, મને તો બહુ જ ગમે છે. ફટાફટ આપણે, વાહ, અહીંની પેઇન્ટિંગ પણ કંઈક અલગ દેખાય મને. મારો સિંહની પેઇન્ટિંગ છે. અહીંયાની બધી જ વસ્તુઓ અલગ છે. બસ ખાલી સોફા ટેબલ સરખું છે, પણ બીજું બધું અલગ છે. અહીંયા આગળ પણ અલગ સોફા છે. સીડીઓ છે, જો પડછાયો આવ્યો. સીડીઓ છે એ પણ કેટલી અલગ છે. કોઈ બી જાતનું પકડવાનું નથી, સેફટી જ નથી. તમે ઉપર જઈને આપણે દેખીએ. ઉપર જવાનું છે, લા નીચે નહીં. ઉપર પણ અહીંયા આગળ કોમ્પ્યુટર, પીસી. અહીંયા આગળ પલંગ ઉપર ચડીને જોઈએ તો અહીં તો પંખા બંધ છે. અહીંયા આગળ ટીવી. અહીંયા આગળ પણ પહાડોની પેઇન્ટિંગ અલગ છે. આપણે આમથી તો આવ્યા, હવે સામે જઈ દેખાડી, નીચે ઉતરી અને પછી આ વ્લોગને આપણે એન્ડ કરીશું. આ બહુ ખાલી ખાલી લાગી રહ્યું છે, કારણ કે આ કશું જ છે નહીં. આગળ આ એકદમ ખાલી છે. અને આગળ તમને દેખાશે કદાચ આપણી ગાડી એ રહી સામે, મારી આંગળી છે ત્યાં જુઓ. હવે નીચે ઉતરીએ આપણે. આ શું છે? આટલું બધું લોહી. નીકળવું છે તો નીકળાતું નહીં. તો હવે કશું જ થતું નથી. તો હવે હું આ વ્લોગને એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા ફરી ગેમિંગ વિડીયો સાથે. તો આજના વિડીયોમાં આટલું જ. બાય બાય.